આપણે ઘણા એવા સંગ્રાહકોને જોયા હશે જેમણે નીત નવી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી એક રીતે ઇતિહાસ રચ્યો હોય. કલેક્શન ભેગું કરવા માટે તેઓ અથાગ પ્રયત્નો કરતા હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં ભારત સરકાર દ્વારા લેવાયેલા કેટલાક પગલાઓને લીધે સંગ્રાહકોને તેમનો શોખ પૂરો કરવામાં મરણતોલ ફટકો પડી રહ્યો છે. છેલ્લા 40 વર્ષથી મુંબઈમાં ફ્રેન્ડ ઓફ સ્ટેમ્પ નામે ક્લબ ચલાવનારા અરુણભાઈ ગાંધીએ સંગ્રાહકોને તેમના શોખ પૂરા કરવા માટે માર્ગદર્શન આપવાની સાથે નવા સંગ્રાહકોને પ્રોત્સાહન આપવાનું બીડું ઝડપ્યું છે. ટપાલની ટિકિટ, સિક્કા, ચલણી નોટોના સંગ્રહ યુવાનોમાં જગાડવા માટે અને નવા સંગ્રાહકો ઉભા કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ સરકારના અમુક નિર્ણયો સંગ્રાહકોને તેમના શોખથી વિમુખ કરી રહ્યા હોય એવું એમનું માનવું છે. મને નવા કલેક્ટરો ઉભા કરવાનો શોખ છે અને એ માટે મેં સ્ટેમ્પ્સ, કોઈન અને નોટ્સ એ 3 હોબી સિલેક્ટ કરી છે. આજની તારીખમાં એ 3 વસ્તુ એટલી મોંઘી થઈ ગઈ છે કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન માટે એના પેરેન્ટ એટલા રૂપિયા કાઢવાને તૈયાર થતા નથી. એટલા માટે મારી વડાપ્રધાનને રિક્વેસ્ટ છે કે તમે દરેક ડિપાર્ટમેન્ટને સમાચાર આપે કે એ લોકો મોંઘી વસ્તુ ઓછી બહાર પાડે. અરુણભાઈનું કહેવું છે કે ટપાલ ટિકિટનો સંગ્રહ કરતા લોકો આખા વર્ષમાં પ્રસિદ્ધ થતી ટિકિટો ખરીદતા હોય છે, પરંતુ એમનું કલેક્શન પૂરું કરવા માટે તેઓએ ટપાલ ઓફિસના ઘણા ધક્કા ખાવા પડતા હોય છે. એ જ પ્રમાણે સિક્કા અને ચલણી નોટોના કલેક્શનમાં પણ સંગ્રાહકોને ઘણી માથાકૂટ થતી હોય છે. ચલણી નોટોનો સંગ્રહ કરનારા ગવર્નરની સહી, ઇન્સર્ટ લેટર અને નંબરના આધારે સંગ્રહ કરતા હોય છે. વર્ષ 2005થી નોટોમાં વર્ષ લખવાનું શરૂ થયું. 2011માં રૂપિયાનું નવું સિમ્બોલ આવ્યું અને 2015થી 16માં ઇન્સર્ટ લેટરમાં 3 જાતની નોટો આવી. આમ સંગ્રાહકોને એક સિરીઝમાં ઘણી નોટો સાચવવી પડે છે, જે મોંઘવારીમાં મુશ્કેલ છે. સ્કૂલના સમયથી સંગ્રહ કરવાના પોતાના શોખને પેમ્પર કરતા આવેલા અરુણભાઈ ગાંધી પાસે ટપાલની ટિકિટ, સિક્કા, કરન્સી નોટોના ઇતિહાસ રચે એવો ખજાનો છે. એ સિવાય તેઓ 50થી પણ વધુ જુદી જુદી ચીજ વસ્તુઓનો સંગ્રહ કર્યો છે. પોતાના કલેક્શનની જાળવણી કઈ રીતે કરવી તેની આવડત અરુણભાઈ ગાંધીને અન્ય સંગ્રાહકોથી નોખી આવરી લે છે. તેમજ પોતાના શોખના કલેક્શનને પૂર્ણ કરવાની એમની ધગસ બીજાઓને પણ આ શોખ માટે પ્રેરિત કરે છે. નાનપણથી શરૂ કર્યું, અમને ખબર નથી, પછી અમે શરૂ કરવા માંડ્યા અને 1976માં ફ્રેન્ડ્સ ઓફ સ્ટેમ્પ નામની સોસાયટી શરૂ કરી. એનો મેઇન આશય એટલો જ હતો કે લોકોને જાગૃત કરવા અને શોખ તરફ વાળવા. સંગ્રહ કરવાના શોખને લોકો અધવચ્ચેથી ન છોડે અને નવા કલેક્ટરો ઉભા થાય એ માટે હાલ અરુણભાઈ ગાંધી પ્રયત્નો કરી રહ્યા છે, જે ખરેખરમાં કાબિલે તારીફ છે. દિશા કટારિયા, ETV ન્યૂઝ, મુંબઈ.